નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો હાલ ગુજરાતભરમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ગણેશ પંડાલોમાં લોકો ભગવાન ગણપતિની પૂજા અને અર્ચના પણ કરી રહ્યા છે। કોઈ 1.5 દિવસ, કોઈ 3 દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી રહ્યા છે। તો આપણે ગુજરાતભરના ગણપતિના દર્શન કરીએ। અમદાવાદમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી। અમદાવાદમાં શ્યામલકા રાજાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। શ્યામલકા રાજાના દર્શન કરવા ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી। અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ટ્રોફી થીમ પર જોવા મળ્યો ગણપતિ બાપ્પાનો પંડાલ। દરિયાપુર વિસ્તારની લુણસાવાડ પોળમાં તૈયાર કરવામાં આવ્યો પંડાલ। લુણસાવાડ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન। ઇન્ડિયન ક્રિકેટ ટીમની જર્સીમાં જોવા મળ્યા ગણપતિ બાપ્પા। અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સોલાના સાયન્સ સિટી ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સાયન્સ સિટી કા રાજાની સ્થાપના કરવામાં આવી છે। સાયન્સ સિટી કા રાજા એવા હુલામણા નામથી ઓળખાતા ગણપતિ દાદાના આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી। કચ્છમાં ભગવાન ગણેશની સૌથી ઊંચી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી છે। આ મૂર્તિ 15 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી છે। મહત્વનું છે કે આ મૂર્તિનું વિસર્જન માંડવીના મધદરિયે કરવામાં આવશે। હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। ભાવનગર શહેરમાં વાલગેટ વાલ્મીકી વાસવાલ ગેટ કા રાજા દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાવનગરની દિવ્યજ્યોત વિદ્યાલયમાં ગણેશ ચતુર્થીને લઈને ગણપતિ મહારાજની પૂજા અર્ચના કરીને 151 અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું। વડોદરામાં પૂરની અસર ગણેશ પંડાલમાં દેખાઈ। પૂરમાં વડોદરાવાસીઓની વેદના તસવીર રૂપે દેખાઈ। ગણેશ પંડાલમાં પૂરના પાણીના ચિત્રો વડે શણગાર કરવામાં આવ્યો। દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જેતપુરમાં શિવાજી ચોકમાં છેલ્લા 10 વર્ષથી શિવસેના દ્વારા શિવાજી ચોક કા રાજાના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે શિવાજી ચોકમાં નવી થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી। શિવાજી ચોક કા રાજામાં ગણપતિની આજુબાજુ અસલી મૂષકો પ્રદક્ષિણા કરી રહ્યા છે। રાજકોટ ખાતે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। બાપાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પાટણમાં ઐતિહાસિક 147માં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રીજીનું મનમોહક રૂપ જોઈને લોકો પ્રસન્ન થયા। મંગલમૂર્તિ મોર્યાના નાદથી વિસ્તારો ગુંજી ઉઠ્યા। રાજકોટમાં 24 કેરેટ ગોલ્ડન વર્કવાળા મોદક બનાવાયા। રાજકોટ ગણપતિ મહોત્સવ દરમિયાન અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું। ગણેશ દાદાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટના અને 10 પ્રકારના કાજુના મોદક સહિત અનેક પ્રકારના મોદક તૈયાર કરાયા।